નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોરાજીથી ઉપલેટા તરફ જવાનો 6 કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ, વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના ધોરાજી તેમજ ઉપલેટા, ધોરાજીથી ગ્રામ્ય વિસ્તાર જેવા કે ભોલ ગામડા, ભોળા છાંડવોદર જેવા અનેક વિસ્તારોમાં જવા માટેનો જે ધોરાજીથી 6 કિલોમીટરનો રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે। છેલ્લા 4-5 વર્ષ થયા આ રસ્તાનું કોઈ પણ સ્મારકામ કરવામાં આવેલ નથી, જેને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને સમયસર પહોંચવામાં ભારે તકલીફ પડી રહી છે। તો ખખડધજ માર્ગ લઈને વાહનોમાં પણ નાની મોટી ખામીઓ આવી રહી છે। આ રસ્તો અતિશય બિસ્માર હાલતમાં હોય તેને કારણે નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે, જેથી મુખ્ય રસ્તો ખરાબ હોય તેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ 6 કિલોમીટરનો રસ્તો જાણે 60 કિલોમીટર થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે ધોરાજીથી ઉપલેટા તરફ અપડાઉન કરતા અને નોકરીએ જતા હોય કે પછી વિદ્યાર્થીઓ હોય, તમામ લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડે છે। ત્યારે લોકોની માંગ છે કે આ 6 કિલોમીટરનો રસ્તો જે બિસ્માર અને ખરાબ હાલત છે તે રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક સ્મારકામ કરવામાં આવે। રિપોર્ટ બાય અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। નામ છે શું છે તમારી તકલીફ એ છે કે આમાં અમારે રોડ બનતા નથી। આજ 5 વર્ષ સુધી ત્યાં હમણાં ખાડામાં પડી ગઈ અને આમાં એક્સિડન્ટ થાય, કોઈ મોટરસાઇકલ વાળા પડે અને આમાં બહુ તકલીફ પડે છે। રસ્તાની હાલત કેવી છે? રસ્તાની હાલત તો વાત જ જવા દે। અત્યારે આમાં કોઈ બેહાડ્યા બૈરાઓને તો આમાં ઓલું હંચોડું પેટના દુખાવા થઈ જાય એવડી છે તકલીફ। તમારી માંગણી શું છે? મારી માંગણી એ છે કે આમાં રોડ બની જાય ને તો જ સારું। આમાં રોડ તો કોઈ બનાવતા નથી। ઠીકડા બુર્યા એમાં અડધા બુર્યા છે, અડધા બુર્યા નથી, એટલે અડધા એમનું ચાલુ ને ચાલુ છે। હવે આમાં ઠીકડા તો બુરતા નથી, રોડ બનાવવાનું છે, રોડ કંઈ બનતા નથી। અમારી સરકારમાં એવી માન્યતા છે કે આ રોડ બની જાય। જીતુભાઈ ઠેસિયા। રસ્તો તો એટલો બિસ્માર ખરાબ હાલતમાં છે, આ એની કોઈ સીમા નથી। કારણ કે અમારે ધોરાજીથી ફેક્ટરી જવું તો અમારું ફેક્ટરી 3 કિલોમીટર દૂર છે અને ધોરાજીથી ભોળા જે ગામ જાય છે, ભોળા છાડવદર આ રસ્તો જાય છે અને ઉપલેટા બાયપાસ પણ આ રસ્તો જાય છે। એટલે માણસોને એટલી તકલીફ પડે છે આ રસ્તા પર, એટલા બધા ખાડા છે। આગળ કદાચ મોટું વાહન જતું હોય તો પાછળ દેખાતું નથી, કાંઈ ખાડો છે, એટલે ખાડામાં આગળ જતું હોય તો વાહન પડે છે। અને ચોમાસામાં આ ખાડામાં એટલું બધું પાણી ભરાય છે, ખબર જ પડતી કે ખાડો છે કે શું છે। અહીં કેટલા માણસો પડેલા છે, અમારા ફેક્ટરીનો એક માણસ પણ પડેલો છે, એને હાથમાં જરા આંગળીમાં ફ્રેક્ચર પણ થયેલું છે આ ખાડામાં। તો આ રસ્તો તાત્કાલિક સરકારને જાણ કરે કે આ રસ્તો તાત્કાલિક આ ડામર પટ્ટી થાય સારી, એવી અમારી માગણી છે। કેટલા વર્ષથી આ રસ્તો 3 વર્ષથી આ પોઝિશનમાં છે। કોઈ નવો પાસ થઈ ગયો કરે છે પણ કાંઈ થતું નથી। અહીં થીગડા પણ મારવા થયો, પાસ થઈ ગયો પણ થીગડું નથી માર્યું, એટલા ખાડા હાલતમાં ખરાબ છે। આગળ વાહન જતું હોય તો પાછળ એટલી બધી ધૂળ છે કે આગળ હું વાહન જાય છે ખબર નથી પડતી કે આગળ હું જાય છે। મારું નામ અશરફભાઈ છે। રસ્તો બહુ જ ખરાબ છે ભાઈ। રસ્તાની અંદર એટલા રોદા પડી ગયા છે કે ગાડી હાલે એવી કન્ડિશન જ નથી। નાનું વાહન લઈને નીકળવું તો બહુ જ મહાભારત છે। કેવી તકલીફ પડે? તકલીફ બહુ જ પડે છે। ગાડીની અંદર વેરેન્ટેજ બહુ આવે છે। હવે મંદીનો માહોલ છે અત્યારે, ને હવે અમારે આ કામ ધંધો કરવો રોડમાં કે ના કરવો, હવે અમારી સરકારને ગુજારિશ છે કે રસ્તો બનાવી દો। કેવી તકલીફ પડે? વાહનમાં બહુ જ તકલીફ પડે છે। જો